બાપા હા હું હવે ક્ષેત્રમાં નહીં આવવાનું. ચમ હું નિહાળજો ને હા તે છોકરા ચેવી વાતો ખબર કેવી કે ક્ષેત્રમાં જે છોકરું જાય ને હા એનો વાદરો લઈ જાય. કોણ કહેતો એવું તાર ભાઈ બન હા તને બીવડાવતા હશે એમ કરે તો કે આવું કે ક્ષેત્રમાં ના જાય નરેન્દ્ર એ બધી વાતો નહીં ધ્યાનમાં લેવાની બીવાનું નહીં. અને આ તો આજ રવિવાર એટલે રજા એટલે તું આવ્યો ને આપણે તું નિહાળમાં જોવાય આખો દાડો. આ પેલું કોણ આવે પેલો આ ટીનું ભાને હક નહીં ચાલ લેવા એ કને આવે જોજો. ચાર જ છે નહીં બોલો ચાર જ નહીં કોઈ રાખતું જ નહીં ચાર જ આય રહી લઈ લો લે તમે હોય હો હવે અમારે ક્ષેત્રમાં શું કરવા આવે તમે ચાલ લેવા? નહીં તમે આયડા ચોરી જતા ચાલ લેવા આયા હા આ તો કદાચ હોળી આવતી હોય તમે ચોરી જાઓ એમાં શું કહે? એવું ના હોય ચોરીજી અને દાદો ને દીકરો બે તને શું કરવા બેઠા બેઠા હા અંબાલ લેવા આવ્યા હતા કોઈ આ તમારા જેવા આવે તો હાયરા લઈ જાય આ કહું હે હા અમે તો ચાલ લેવા આવીએ શું કરીએ ચાલ લેવા આવે એમ ને પણ અમારે હે કરે કે આવું બધી તો કહો અમે તો કઈ નહીં અમારે એક ડોબું હે તે ચાલ લઈએ હા તો એ તો વાવવું પડે. અમારે જો પેલી સાઈડ કેટલું બધું ચીકું એવું બધું વાયેલું છે. અમારે હવે હે અડધો વીઘો છે તને ચેક હવે ખાવાનું વાઈએ કે ચાર વાઈએ એવું હે ત્યાં હજી કેમ લઈને ફરી રહ્યા હવે દાડો હાથમાં છે હમણાં? એવું નહીં આવો આપણે કે વાદળો બહુ હેરાન કરે બધાને. અરે શું પૂડો તમે લે તમને ખબર જ નહીં આ વાત કાં ગામમાં એક વાત થાય એમ નહીં કહેતા ને એના છોકરા કદાચ બીવડા વાત કરતા છે વાત અલગ રહી. હવે તમે મોટા થઈ ગયો લે બીરા વાત નહીં હું તો એટલે તો અમુક ક્ષેત્ર પેલું બાદ તો જાતો જ નહીં લ્યો ઊંચાલે તો જાતું જ નહીં બા ઊંચા ત્યાં બોલે ઈકન તો ઈકન વાંદરો બહુ ત્રાસ થઈ ગયો વાંદરાનો બહુ. વાદળા કશું ના કરે. શું વાત કરો છોકરા શું કે ડોહાને નહીં છોડતા કે આપણાને એવા ઉપાડી લઈ જાય. કોણ કે આવી અફા કોણ ખ્યાલ આવે છે ગામમાં? ના મને કોઈ નહીં યાર એ ઊંચાલા બાદ છે પણ તોય હું આ તો આજ તો હું કાંઠોથી ચાલ લેવા આવ્યો હું જવા દો. અલે શું પૂડો મને બોલાવજો વાદળો આવે ને તો બેહો તો હું ચાલ ચાલી આમ એક વગર એમ કરી એમ નાખી દઉં અને આઈલામ શું પાયેલું છે મેં અંદર તો શું ચાલી ખૂમતા નહીં હો બાઈને નહીં હરજો. અને આ કહું ના જાતા કહું મેં ના 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 સીધી થોડી લઈ આવતો ને લઈ લઉં આજનો દાડો છો હા થોડા અરે ચાલ લેવા દેતા નહીં તમે બેહજો પાછા મને થોડી બીક લાગે છે. મને બોલાવજો વાદળો આવે તો શું થાય આ વાંદરા જોડે કે આ વસ્તી બધી સાચું કે ખોટું કે હે તો વાંદરો આપણે તો જોયો નહીં પણ તો બીક તો લાગે હો વાંદરાને વિશ્વાસ ના રાખાય. તો વાંદરા શું નક્કી મારી નાખે વાંદરાનું મોકળા બધા એવું તો હવે થઈ જઈ થોડીક બાકી હે શું આવે હે કોક આવે હે કોક ખખડાટ થાય વાંદરો બધો જ નહીં ના ના એમ તો પેલા બેઠા પૂરા પર વાંદરો ના આવે તો પડતો તો આવે તો લે પૂરા પર હવા નીકળ એ હા બેજો હું ચાલો થોડીક બીક લાગે હો વાંધો જ બોલે આવતો નહીં હવે મારી મને આવતો નહીં કરતો નહીં પ્રભા નાલે મને બહુ બીક લાગે ગાડ મો ચાલુ ઉપર
પ્રભા તમે કે હું વાંધો છોડું નહીં ને એ તો કહેવાની વાત નથી, આ તો હાચુકલો આવી ગયો. એ વમેટ. ઓ નો. એ પીલો રે પીલો. પ્રભા મને બચાવો જા. હેડ આપણે. લવાઈ રહેજે તું હો. શાંતિ રે. ન્યા તો ને બાર. હું આવું. એ આયો હું આયો. ઓય ઉપર આમ તારું ખોઈ ગયું હે, વાદળે ખોઈ ગયું હે, વાદળ તારું બચ્ચી ખોઈ ગયું હે. મારો હાથે બેસી ગયો એના બોલમ તો ટોકો લાવતો કો એટલે હમણાં હેડ હવે પેલો છોકરું તો એકલું હેડ. અરે છોકરું એકલું હેડ ના હવે. છોકરું તો આગળ છોકરા પેલો લઈ ગયો. થઈ ગયું બંધ હોય તમને નહીં ખબર પડતા કે મેલે દખી મેલીને આવ્યો ભાઈ ને. શું કરું તા છોકરા એટલે બુડો ચા કર છોકરા મૂકીને આવી જાવ તમે પેલો વાંદરો હમણાં લઈ જાય ચાઈન કે અમે દ્વાર્યા પણ હાથ ના આયા પણ છોકરા નારું નો હુનો મુકાય તમને ખબર પડે ખેતરમાં લઈને આવાય આવી રીતનો. એ હુનો નતો મેલ્યો આ વાના બચાવ તો કન જેમાં આવી રહ્યો છોકરા. એટલે આવડે મોટા થઈ વાંદરો ને ના વાળી ગયા તમે. મને ચો મારે હોય ચાલ લેવા જતો તે થપ્પડ ચોરી વાના શું બુડો કે દો તમરો હવે તાવાનું કોઈ કરવું પડશે. આ છોકરો આ લઈ ગયો બીજો કોકનું છોકરું લઈ જાય શું થાય પછી કર્યું નહીં નખુણે બખુણે નહીં ભરાય. હા હવાનું કોઈ કરો એનો બધા ભેગા થઈને કરાય એકલા બુતર એકલા હોમાં ધક્કા. આ તો ઠીક છે અમને બે મને મારે આને લઈ કાલથી કોઈ બૈરા મહી નાખે તો એ તો મારું હોટું હતું આવડું તાણ પાછો પડ્યો હોય. કોઈ કરવું પડશે હડો કોઈ કરવાનો હા કર્યું કો કાઢો પાછો પડ્યો જ નહીં મોટો કરશું શું એમ કહેજો આ છોકરાને બેહાડ્યો આ નહીં હો નેટ એક તો બાપરો બચ્યો હું બેહી જો તમે તો તમારા કરતા જો છોકરો કાઠો. શું કીધું હું બેહીશ તમે માર જોડે હતો તને અમે આટલો શેટો નહીં મૂકી નજીક જ બેઠા છીએ અને તને ઉઠાઈ લઈ જાવ ને એનો બદલો લેવાનો. કોઈ કરવું પડશે હેડો આપડે એ છોકરો આટલો કાઠો થાય તો તમે બુડો હો આટલી ઉંમર પોચા પડો હો. પહોંચા નહીં અમે છોકરાને લઈ ગયો છું મારા ઘરે મોટું દેખાડો. ડોલથી અંદર પાણી પાડી દે અલ્યા ના આમ ટોચી જાય બટકું ના પડે ને. હા હું એમ તો મારા જૂના ધોતિયા પડ્યા હોય કાં પડ્યા ને એ બંધી દેવું આપણે. એટલે આયડા ઉતારતી વખતે પ્યારવા જૂના ધોતિયા રાખ્યા ખેતરમાં એમ કે હે. હું શું કહું તમને મને બેહાર રાખી અને આપણે એક જણો ઓમ જવાનો એક જણો હું દાંતે લઈ લઉં રૂટ કાપી નાખું એટલે
અરે આના પાપ લાગે આના પરહો નહીં આના શું પાપ લાગે હવે મને કેવો મારે હોય ના એવું ના કરાય તો એવું ના કરાય તો થોડીક શિક્ષા કરશું આપણે ઉભો રહે તારે કાપવું તો એને ઘરું કાપવું તો હાથ કાપો પગ કાપો તો નતો? હમણાં તો આ દાંતે લઈને આમ 4 વાત તો તન્ના કાપી નાખે હું એકલો હતો એકલો ગોઠે હા અને અત્યારે કદાચ છે ને અમી નહીં આવી તો તો હું તો નાઈ જઈશ હા હાલો હું શું કહેવાનું બિહારો અને આપણે વાઠે હંતી જઈએ ક્યાં બરોબર તામાં બેહવાનું અને વાંધો આવે ને વાંધો તો બોખા વાળવાની તો ચીવ હું મારે દાંતેડું હોય તમે રાખો એથી હા બ્રો હા રેડો હું જઉં તને પેલા પહેલાં પાણી પાવું હોય આ તો હું 4 વાગતા હું આ તો સંભળાવવું પડે ખરી તો લે આ શું બેડા આખો કે આ કૂતરું જેવું દેખાય છે ઓ નો આવડા મોટા થઈને બિયાય જોજો બુડો આઈ જો તો દાંતે છે ને કાશી રાખવાનો તો એટલે કરશું સુવાનું હવે મને શું કરશો હવે કોને કરશું કરશું શું બટકું ના પડો ડોલ ના નીકળી જાય કરશું એક કામ કરો હા 2-3 ઠઠાઈ હા અને છોકરાનો માકો મોકલી દે તો પાછો વધારે છે પછી અને જો આપણી પાછળ આવે તો સમજી જશું કે આઈ બની પણ આ તો કદાચ બધા કરા થાય ગામમાં તો કેટલા મહિના હે અને કદાચ ઓમ નાઈ જાય ને તો આપણને એવું લાગતું કે બીએન નહીં હવે નહીં આવે અને આવશે તો છોકરાને એકદમ કનાકવી સજાવવાની એક કઈ ખબર પડે ને કે છોકરા ઉઠાવાય કે ના ઉઠાવાય હું પાડે એ છોકરા તું તોડી આગળ આગળ તોડી આગળ જા આગળ ઈ સાઈડ જ ગયો તો અમે ઉઠાઈ જતો બેન તઈ કહો તોડી હા બે પેલો તમારું ધોતી ગયો હવે એડા છે ને ઉતારશે અરે બે જતા હું પહેરશું હવે કદી આવશે નહીં અને અને લે તું બીયો બુડો ના આવો વાત કહો હવે કદી આવશે અને મીઠું કોઈ ખાય એનું પૂતળું બાજ દઈ ઓમ કે ઓમ કરજે છોકરું ના પડે આ તો પૂછલો બાજી ના રહે પૂતળું તો કટકી બાજી પૈસા કટકા મુઆ કરે એકલા આવશે ને તો આઠના કટકા થઈ જાય પૈસા હવે ના આવે વાવ ગ્રોજ